મિત્રો, આજે આપણે રામ મંદિરના ઇતિહાસના પ્રશ્નો દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં હવે જોવા મળશે, તો ચાલો જાણીએ. પ્રશ્ન 1. બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તે સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન અ. રાજનાથ સિંહ, બી. નારાયણ દત્ત તિવારી, સી. કલ્યાણ સિંહ, ડી. મુલાયમ સિંહ યાદવ. ઓપ્શન સી. કલ્યાણ સિંહ તમારો સાચો જવાબ હશે. પ્રશ્ન 2. અયોધ્યાનું બદલાયેલ નામ શું હતું? ઓપ્શન અ. ફૈઝાબાદ, બી. પ્રયાગરાજ, સી. તાદિરપુર, ડી. પાટલીપુત્ર. ઓપ્શન અ. ફૈઝાબાદ તમારો સાચો જવાબ હશે. પ્રશ્ન 3. અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે? ઓપ્શન અ. ગંગા નદી, બી. સરયુ નદી, સી. યમુના નદી, ડી. સતલજ નદી. ઓપ્શન બી. સરયુ નદી તમારો સાચો જવાબ હશે. પ્રશ્ન 4. 1992 માં બાબરી મસ્જિદ પર હુમલો થયો તે સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા? ઓપ્શન અ. એસ. ડી. દેવેગૌડા, બી. વિશ્વનાથ પ્રતાપ સિંહ, સી. પીવી નરસિમ્હા રાવ, ડી. અટલ બિહારી વાજપેયી. ઓપ્શન સી. પી. વી. નરસિમ્હા રાવ તમારો સાચો જવાબ હશે. પ્રશ્ન 5. અયોધ્યા રામ મંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યું હતું? ઓપ્શન અ. 2 ઓગસ્ટ 2020, બી. ઓગસ્ટ 5, 2020, સી. 2 જુલાઈ 2020, ડી. જુલાઈ 5, 2020. ઓપ્શન બી. ઓગસ્ટ 5, 2020 તમારો સાચો જવાબ હશે. પ્રશ્ન 6. વર્ષ 1992 માં તત્કાલીન રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન અ. જ્ઞાની જૈલ સિંહ, બી. શંકર દયાલ શર્મા, સી. કે. આર. નારાયણન, ડી. રામાસ્વામી વેંકટરામન. ઓપ્શન બી. શંકર દયાલ શર્મા તમારો સાચો જવાબ હશે. પ્રશ્ન 7. અયોધ્યા વિવાદને બીજું શું કહેવાય? ઓપ્શન અ. રામ જન્મભૂમિ, બી. બાબરી મસ્જિદ જમીનનો વિવાદ, સી. બંને અ અને બી, ડી. આમાંથી કોઈ નહીં. ઓપ્શન સી. બંને અ અને બી તમારો સાચો જવાબ હશે. પ્રશ્ન 8. જ્યારે વિવાદિત જમીન પર બનેલી બાબરી મસ્જિદ હુમલો તોડી પાડવામાં આવી હતી? ઓપ્શન અ. 6 ડિસેમ્બર 1992, બી. 6 નવેમ્બર 1992, સી. 7 જાન્યુઆરી 1993, ડી. 5 ફેબ્રુઆરી 1994. ઓપ્શન અ. 6 ડિસેમ્બર 1992 તમારો સાચો જવાબ હશે. પ્રશ્ન 9. અયોધ્યા રામ મંદિર વિવાદની સુનાવણી કેટલો સમય ચાલી? ઓપ્શન અ. 50, બી. 40, સી. 60, ડી. 90. ઓપ્શન બી. 40 તમારો સાચો જવાબ હશે. પ્રશ્ન 10. અયોધ્યા રામજન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદમાં બંધારણીય બેન્ચના કેટલા ન્યાયાધીશોએ ચુકાદો આપ્યો? ઓપ્શન અ. 4, બી. 5, સી. 6, ડી. 2. ઓપ્શન બી. 5 તમારો સાચો જવાબ હશે. પ્રશ્ન 11.
રામ મંદિરનો પ્રથમ વખત શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો? ઓપ્શન અ 2 ઓગસ્ટ 1989, બી 9 નવેમ્બર 1989, સી 5 નવેમ્બર 1949, ડી 8 જુલાઈ 1949. ઓપ્શન બી 9 નવેમ્બર 1989 તમારો સાચો જવાબ હશે. પ્રશ્ન 12. અયોધ્યા કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન અ પંજાબ, બી હરિયાણા, સી ઉત્તર પ્રદેશ, ડી ઉત્તરાખંડ. ઓપ્શન સી ઉત્તર પ્રદેશ તમારો સાચો જવાબ હશે. પ્રશ્ન 13. અયોધ્યા ચુકાદાના કેટલા એકર પર સુપ્રીમ કોર્ટે ભગવાન રામચંદ્રના રૂપમાં રામલાને અયોધ્યાના કેટલા વિસ્તારની વિવાદાસ્પદ જમીનની માલિકી આપી છે? ઓપ્શન અ 2.77 એકર, બી 5 એકર, સી 3.99 એકર, ડી 6 એકર. ઓપ્શન અ 2.77 એકર તમારો સાચો જવાબ હશે.